Hello students, good morning to all of you. Welcome to Catalyzer Modern School Standard 3 Subject English Basic Learning. Let's make name. આપણે સ્ટેપ બાય સ્ટેપ્સ નામ બનાવતા શીખી રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે આલ્ફાબેટ જોયેલા, એનો એ, બીનો બ, સીનો ક, આ રીતે આપણે ઇંગ્લિશનું ગુજરાતી જોયેલું. પછી આપણે ગુજરાતીનું ઇંગ્લિશ શીખેલા સ્વર અને વ્યંજન, અનો એ, આનો એ અથવા તો ડબલ એ જે બોર્ડ ઉપર લખેલા જ છે. પછી આપણે જોઈ ગયા વ્યંજન, કનો કે એ, ખનો કે એચ એ. જો એ વ્યંજન ખોડો અક્ષર હોય તો છેલ્લે ય લખવાનું નથી, એટલે કે એ લખવાનું નથી. ખોડો અક્ષર હોય તો કનો કે, ખનો કે એચ એ જ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ બારાક્ષરી લખતા શીખીએ. સૌ પ્રથમ ગુજરાતી બારાક્ષરીની લાઈન લખીશ, પછી એમાં એનું અંગ્રેજી કઈ રીતે લખી શકાય એ આપણે શીખીશું. તો પહેલાં બારાક્ષરી તમારે જો લખતા શીખવી હોય તો તમારે પહેલાં જ સ્વર એટલે કે આખી લાઈન તમારે યાદ રાખવી પડે. સ્વર અને વ્યંજન. વ્યંજન જે છે કનો કે એ, ખનો કે એચ એ, ગનો જી એ, ત્યાંથી જ્ઞ સુધી તમારે પહેલાં તો યાદ રાખવું પડે. યાદ તમારે કઈ રીતે રાખવાનું છે એ લાસ્ટ લેક્ચરમાં મેં કહી દીધું છે. જો એ બરાબર મોઢે હોય તો તમે બારાક્ષરી ઇઝીલી લખી શકશો. ઓકે, હવે જોઈએ ક, કા, કી, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. તમને ગુજરાતી બારાક્ષરી લખતા તો આવડતી જશે. આ રીતે 12 અક્ષર હોય છે આમાં. હવે જોઈએ કઈ રીતે આનું ઇંગ્લિશ લખી શકાય. તો પહેલાં તો આ સ્વરની લાઈન તમને આવડતી હોવી જોઈએ. અનો એ, આનો ડબલ એ, ઈનો આઈ, ઈનો ડબલ ઈ, ઉનો યુ, ઉનો ડબલ ઓ, એનો ઈ, ઐનો એ આઈ, ઓનો ઓ, ઔનો એ યુ. ઔ તમે બોલો છો તો અ અને ઉ બોલો છો એટલા માટે આવશે એ યુ. જો અનુસ્વારનો ઉચ્ચાર મ કરો છો, બોલો છો તો આવશે એ એમ. અન બોલો છો તો આવશે એ એન. એના માટે આવશે એ એચ. હવે જુઓ વ્યંજન. વ્યંજન છે કથી જ્ઞ સુધી, બરાબર છે. વ્યંજન કથી જ્ઞ સુધી છે. તો કથી જ્ઞ સુધી આપણે જોઈ ગયા કનો કે એ, ખનો કે છે. એની બાજુમાં મેં ખોડા અક્ષર માટેનું પણ લખેલું હતું. તો બારાક્ષરી જ્યારે પણ તમે લખો છો તો ખોડા અક્ષરને યાદ કરવાના. કનો કે, ખનો કે એચ એ સિવાયના બધા અક્ષરને યાદ કરવાના. ગનો જી, ઘનો જી એચ, આ રીતે. ક માટે આવે છે કે. હવે શું કરવાનું, આ લાઈનની આગળ ક તમારે ઉમેરવાનો. કેમ તો અહીંયા જુઓ ક, કને કાનો કા, બરાબર છે. પાછળ તમે આનો ઉચ્ચાર કરો છો. કને રસાવાળી કી, પાછળ ઈનો ઉચ્ચાર થાય છે. કને દીર્ઘઈ કી, કની પાછળ આ ઈ છે. કને રસવાળું કુ, ઉ. કને દીર્ઘવાળું કુ, આ ઉ. એનો મતલબ એવો થયો તો બારાક્ષરીમાં તમે શબ્દ બોલો છો તો કાના માત્રાવાળા શબ્દોની પાછળ આમાંથી કોઈને કોઈ સ્વરનો તમે ઉચ્ચાર કરો છો. તો આપણે શું કરીશું, વ્યંજનનો જે ખોડો અક્ષર હતો એનો સ્પેલિંગ આપણે આની આગળ જોડીશું. આની આગળ જોડશો એટલે આની લાઈન બનતી જશે. જુઓ અહીંયા આની આગળ કે જોડું તો કનો થશે કે એ, કા માટે કે ડબલ એ, કી માટે કે આઈ, કી માટે કે ડબલ ઈ, આ રીતે. કુ કે યુ, કુ કે ડબલ ઓ, કે ઈ, કઈ કે એ આઈ, કો કે ઓ, કૌ કે એ યુ, કમ કે એ એમ. પણ જો કન બોલાય તો કે એ એન, કહ કે એ એચ. આટલું ઇઝી તમને યાદ રહી જશે. ફરીથી વ્યંજનનો જે છે ખોડો અક્ષર યાદ રાખવાનો, એનો સ્પેલિંગ તમારે સ્વરની લાઈન જે પણ છે એની આગળ ઉમેરવાનો. કારણ કે તમે કાના માત્રા જોડો છો તો એ કાના માત્રામાંથી દાખલા તરીકે ક છે તો કની ઉપર 2 માત્રા છે, બરાબર છે. તો એ જો આની જેવું જ છે એટલા માટે આપણે આની આગળ શું લગાડ્યું, કે એ આઈ, આ રીતે. હવે ખની લાઈન જોઈએ. ખ, ખા,
खी, खी, खू, खू, खे, खई, खो, खौ, खम એન્ડ ખહ. ખ માટે આવેલું કે એચ. આગળ જોડશું કે એચ, ખ, કે એચ એ, ખા, કે એચ ડબલ એ, ખી, કે એચ આઈ, ખી, કે એચ ડબલ ઈ, ખુ, કે એચ યુ, ખુ, કે એચ ડબલ ઓ, ખે, કે એચ ઈ, ખઈ, કે એચ એ આઈ, ખો, કે એચ ઓ, ખૌ, કે એચ એ યુ, ખમ, કે એચ એ એમ. જો ખન બોલાય તો કે એચ એ એન. ખહ, કે એચ એ એચ. અહીંયા જુઓ કની લાઈન, કનો કે એ પણ થાય, સી એ પણ થાય, પણ સી એની લાઈન લગતી નથી. અહીંયા જુઓ સી એ, સી ડબલ એ, સી આઈ, સી ડબલ ઈ, સી યુ, સી ડબલ ઓ, સી ઈ, સી એ આઈ, સી ઓ, સી એ યુ, સી એ એમ, સી એ એન, સી એ એચ. આ રીતે પણ કની લાઈન તમે લખી શકો છો. હવે આવે છે ગની લાઈન. ગનો જી થશે. ગા, ગી, ગી, ગુ, ગુ, ગે, ગઈ, ગો, ગૌ, ગમ અને ગહ. ગનો થશે જી. આની આગળ આપણે લગાડીશું જી. જી એ. ગા, જી ડબલ એ, ગી, જી આઈ, ગી, જી ડબલ ઈ, ગુ, જી યુ, ગુ, જી ડબલ ઓ, ગે, જી ઈ, ગઈ, જી એ આઈ, ગો, જી ઓ. આની આગળ જી લગાડો તો શું થશે? જી ઓ. ગૌ, જી એ યુ, ગમ, જી એ એમ, ગન, જી એ એન, ગહ, જી એ એચ. આ રીતે સ્વરની લાઈનમાં જી લગાડો તો તમને ગની લાઈન મળશે. હવે જોઈએ ઘની લાઈન. ઘ, ઘા, ઘી, ઘી, ઘૂ, ઘૂ, ઘે, ઘઈ, ઘો, ઘઉ, ઘમ, ઘહ. ઘ માટે આવે છે જી એચ. આની આગળ તમારે લગાવવાનું છે જી એચ. ઘ, જી એચ એ. ઘા, જી એચ ડબલ એ, ઘી, જી એચ આઈ, ઘી, જી એચ ડબલ ઈ, ઘૂ, જી એચ યુ, ઘૂ, જી એચ ડબલ ઓ, ઘે, જી એચ ઈ, ઘઈ, જી એચ આઈ, ઘો, જી એચ ઓ, ઘઉ, જી એચ એ યુ, ઘમ, જી એચ એ એમ, ઘન, જી એચ એ એન અને ઘહ, જી એચ એ એચ. આની આગળ તમારે લગાવવાનું છે જી એચ એટલે ઘની લાઈન બની જાય. હવે બોર્ડ ઉપર તમને 4 લાઈન આપેલી છે. તમારે આખી બારાક્ષરી નોટમાં લખવાની છે. એટલા માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને જોઈને તમે નોટમાં લખી શકો. તો થોડી વાર વેઇટ કરું છું. સ્ક્રીનશોટ જેને લેવાનો છે લઈ લેજો. હવે જોઈએ ચની લાઈન. ચ, ચા, ચી, ચી, ચૂ, ચૂ, ચે, ચઈ, ચો, ચૌ, ચમ, ચ. ચ માટે આવેલું સી એચ. આની આગળ મારે શું જોડવાનું છે હવે? સી એચ. ચ, સી એચ એ. ચા, સી ડબલ એચ એ. આ ઉપરની લાઈન મેં એટલા માટે જ રાખેલી છે. ઉપરની લાઈન જોતી જાવી, નીચેની લાઈનમાં સી એચ ઉમેરીને લખતા જવાનું છે. આ લાઈન આવડશે, વ્યંજનનું આવડશે તો તમને આવડી જશે. ચી, સી એચ આઈ, ચી, સી ડબલ એચ ઈ, ચૂ, સી એચ યુ, ચૂ, સી એચ ડબલ
ओ, चे CHE, चै CHI, चो CHO, चौ CHAU, चम CHAM અને જો ચન બોલાય તો CHAN, ચહ CHAH. હવે જોઈએ છ, છ, છા, છી, છી, છુ, છુ, છે, छै, છો, છૌ, છમ, છહ. છ માટે આવે છે CHH, એટલે કે CHH. આ ત્રણ અક્ષર આની આગળ જોડવાના છે. છ માટે CHH છે, છા માટે CHHA, છી CHHI, છી CHHE, છુ CHHU, છુ CHHO, છે CHHE, छै CHHI, છો CHHO, છૌ CHHU, છમ CHHAM અને CHHN. જો છન બોલાતું હોય તો છહ CHHH. આની આગળ જોડવાનું છે તમારે CHH. જ, જા, જી, જી, જુ, ઝુ, જે, જય, જો, જૌ, જમ, જ. જ માટે આવે છે જે. આની આગળ જોડવાનું છે તમારે જે. જનો થશે જે એ, જા, જેડબલે, જી, JI, જી, JEE, જુ, JU, જુ, ZOO, જે, JE, જય, JAI, જો, JO, જૌ, JAU. જમ હોય તો JAM અને જન હોય તો JAN. જહ JAH. આની આગળ જોડવાનો છે તમારે જે. હવે આવે છે ઝ. તો ઝ માટે તમે આગળ જોઈ ગયા એમ બે અક્ષર આવે છે, JH એ પણ આવે છે અને Z પણ આવે છે. તો આપણે અહીંયા બંને લાઈન લખીશું. પહેલાં લખીએ JH, પછી લખીએ Z. ઝા, ઝી, ઝી, ઝુ, ઝુ, ઝે, ઝઈ, ઝો, ઝૌ, ઝમ, ઝહ. જોઈએ અહીંયા પહેલાં જોઈએ JH. આની આગળ તમારે શું ઉમેરવાનું છે? JH. ઝ, JHA, જા, JHAA, ઝી, JHI, ઝી, JHEE, ઝુ, JHU, ઝુ, JHOO, ઝે, JHE, ઝઈ, ZHAI. ઝઈનું શું થશે? JHAI. ઝો, JHO, ઝૌ, JHAU, ઝમ, JHAM, JHAN. જો ઝન બોલાતું હોય તો JHAN લખવું, જો ઝમ બોલાતું હોય તો લખવાનું JHAM. જહ JHAH. હવે જોઈએ એની ઝેડની લાઈન. ZA. આની આગળ ઉમેરવાનું છે તમારે ઝેડ. ઝા, ZAA, ઝી, ZI, ઝી, ZEE, ઝૂ, ZU, ઝૂ, ZOO, ઝે, ZE, ઝઈ, ZAI, ઝો, ZO, ઝૌ, ZAU, ઝમ, ZAM અને જો ઝન હોય તો ZAN. ઝહ ZAH.
આગળ ઝેડ જોડવાનો છે. હવે જોઈએ ટ. ટ, ટા, ટી, ટી, ટુ, ટુ, ટે, ટઈ, ટો, ટૌ, ટમ, ટહ. ટ માટે આવેલો ટી, આની આગળ શું જોડવાનો છે? ટી. ટનો થશે ટી એ, ટાનો થશે ટી ડબલ એ, ટીનો થશે ટી આઈ, ટીનો ટી ડબલ ઈ, ટુનો ટી યુ, ટુનો ટી ડબલ ઓ, ટેનો ટી ઈ, ટઈનો ટે એ ટી એ આઈ, ટોનો ટી ઓ, ટૌનો થશે ટી એ યુ, ટમ હોય તો ટી એ એમ, અને જો ટન હોય તો ટી એ એન, ટહ ટી એ એચ. આ ટ સુધીની લાઈનનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે જોઈએ ઠની લાઈન. ઠ, ઠા, ઠી, ઠી, ઠુ, ઠુ, ઠે, ઠઈ, ઠો, ઠૌ, ઠમ, ઠહ. ઠ માટે આવેલું ટી એચ, આની આગળ જોડવાનો છે ટી એચ. ઠનો થશે ટી એચ એ, ઠા, ટી એચ ડબલ એ, ઠી, ટી એચ આઈ, ઠી, ટી એચ ડબલ ઈ, ઠુ, ટી એચ યુ, ઠુ, ટી એચ ડબલ ઓ, ઠે, ટી એચ ઈ, ઠઈ, ટી એચ એ આઈ, ઠો, ટી એચ ઓ, ઠૌ, ટી એચ એ યુ, ઠમ, ટી એચ એ એમ. પણ જો ઠન બોલો તો ટી એચ એ એન, ઠહ, ટી એચ એ એચ. આ લાઈનની આગળ જોડવાનો છે ટી એચ. પછી આવે છે ડ. ડ, ડા, ડી, ડી, ડુ, ડુ, ડે, ડઈ, ડો, ડૌ, ડમ, ડહ. ડ માટે આવે છે ડી, આની આગળ જોડવાનો છે તમારે ડી. ડી એ, ડી ડબલ એ, ડી આઈ, ડી ડબલ ઈ, ડી યુ, એ રીતે. ડ, ડી એ, ડા, ડી ડબલ એ, ડી, ડી આઈ, ડી, ડી ડબલ ઈ, ડુ, ડી યુ, ડુ, ડી ડબલ ઓ, ડે, ડી ઈ, ડઈ, ડી એ આઈ, ડો, ડી ઓ, ડૌ, ડી એ યુ, ડમ, ડી એ એમ, અને ડન, ડી એ એન, ડહ, ડી એ એચ. આની આગળ જોડવાનો છે ડી. હવે શું આવશે? ઢ. ઢ, ઢા, ઢી, ઢી, ઢુ, ઢુ, ઢે, ઢઈ, ઢો, ઢૌ, ઢમ, ઢહ. ઢ માટે આવેલું ડી એચ. આ લાઈનની આગળ જોડવાનું છે તમારે ડી એચ. ડી એચ એ, ડી એચ ડબલ એ, ડી એચ આઈ, ડી એચ ડબલ ઈ, એ રીતે. ઢનો થશે ડી એચ એ, ઢા, ડી એચ ડબલ એ, ઢી, ડી એચ આઈ, ઢી, ડી એચ ડબલ ઈ, ઢુ, ડી એચ યુ, ઢુ, ડી એચ ડબલ ઓ, ઢે, ડી એચ ઈ, ઢઈ, ડી એચ એ આઈ, ઢો, ડી એચ ઓ, ઢૌ, ડી એચ એ યુ, ઢમ, ડી એચ એ એમ, અને જો ધન હોય તો ડી એચ એ એન, ઢહ, ડી એચ એ એચ. આની આગળ જોડવાનો છે ડી એચ. હવે આપણે જોઈએ અણ. અણ, ણા, ણી, ણી, ણું, ણું, ણે, ણઈ, ણો, ણૌ, ણમ, ણહ.
આના માટે આપણે આવેલું એન, અણનો શું થાય એન, આની આગળ જોડવાનું છે એન, એન એ, એન ડબલ એ, એન આઈ, એન ડબલ ઈ, એન યુ, એન ડબલ ઓ, એન ઈ, આ રીતે અણ એન એ, અણા, એન ડબલ એ, અણી, એન આઈ, અણી, એન ડબલ ઈ, અણું, એન યુ, અણું, એન ડબલ ઓ, અણે, એન ઈ, અણઈ, એન એ આઈ, અણું, એન ઓ, અણવ, એન એ યુ, અણમ, એન એ એમ અથવા તો એન એ એન, અણહ, એન એ એચ. પછી આવે છે ત. અહીંયા યાદ રાખો ટ અને ત બંનેનું થતું હતું ટી એ, તો બંનેની બારાક્ષરીની લાઇનનું ઇંગ્લિશ પણ સેમ થશે. ટમાં આવતું હતું ટી એ, ટી ડબલ એ, ટી આઈ, ટી ડબલ ઈ, તો તમાં પણ એવું જ હશે ટી એ, ટી ડબલ એ, ટી આઈ, ટી ડબલ ઈ એવું. ત, તા, તી, તી, તું, તું, તે, તઈ, તો, તૌ, તમ, તહ. ત માટે આવે છે ટી, આની આગળ જોડવાનો છે ટી, ટી એ, ટી ડબલ એ, તનો થશે ટી, તા, ટી ડબલ એ, તી, ટી આઈ, તી, ટી ડબલ ઈ, તું, ટી યુ, તું, ટી ડબલ ઓ, તે, ટી ઈ, તઈ, ટી એ આઈ, તો, ટી ઓ, તૌ, ટી એ યુ, તમ, ટી એ એમ અથવા તો ટી એ એન, તહ, ટી એ એચ. હવે આવે છે થની લાઈન. થ, થા, થી, થી, થું, થું, થે, થઈ, થો, થૌ, થમ, થહ. ઠ અને થ બંનેનું થાય છે ટી એચ એ, તો બંનેની લાઈન પણ સેમ થશે. ટી એચ એ, ટી એચ ડબલ એ, ટી એચ આઈ, ટી એચ ડબલ ઈ. થ, ટી એચ એ, થા, ટી ડબલ એચ એ, થી, ટી એચ આઈ. આની આગળ જોડવાનું છે તમારે ટી એચ. થી, ટી એચ ડબલ ઈ, થું, ટી એચ યુ, થું, ટી એચ ડબલ ઓ, થે, ટી એચ ઈ, થઈ, ટી એચ એ આઈ, થો, ટી એચ ઓ, થૌ, ટી એચ એ યુ, થમ, ટી એચ એ એમ, થન, ટી એચ એ એન અને થહ, ટી એચ એ એચ. જો અહીંયા આ લાઈન અને આ લાઈન બંને સેમ છે. આ ઉપરાંત ત અને ટપાલીનો ટ બંનેની લાઈન સેમ છે. સ્ક્રીનશોટ લઈ લો.